અને સાહેબ તમે આખી ગુજરાતમાં ઝીણી નજરથી જોજો, જેને મેલડી મળી ને એને ગરીબાઈમાં જ મળી છે. આ ડાયરેક્ટ બંગલા વાળા નથી મળી, પણ જેના ઘરની માલમાં ખાવા ખોરી ધાર ન હોય, જેના માવતર દુબળા હોય, નાના નાના પહોળા હોય, ઘરની માલમાં એક બાપ કમાઈને લાવતો હોય, વાય 4-5 બાળ બચ્ચો ખાવા વાળા હોય ને સાહેબ, જેને ઉપર આપ અને નીચે ધરતી હોય ને, આવા માણાને જ મેલડી મળી છે. પણ કચ્છ કાઠિયાવાડ હાલાર બરડો નાગેર એમાંય સર્વો સોરઠ દેશ ગરવો ગઢગિરનાર, ગરવા ગઢગિરનારની બાજુમાં આજનું જે બગસરા છે સાહેબ, અમરેલી જિલ્લાના બગસરું ગામ અને બગસરા ગામના નાના એવા પંખીના માળા જેવા સાપર ગામની માલપા સગનભાઈ જોટાણીયા સાહેબ પોતે દેહનો બહુ દુબળો માણસ. હમણાં આપણી વચ્ચે આવ્યા, મને રાજુભાઈ ઈશારો કર્યો ત્યારે ખબર પડી કે એના મા બાપ છે. પોતે સગનભાઈ જોટાણીયા અને શાંતાબેન બે માણસ, ઘર જેનું દુબળું છે પણ દિલના દિલાવર છે સાહેબ. પોતાની કુળદેવી માતાજી ચામુંડાનું ભજન કરે. આમ કરતા કરતા જેનો નિભાડો કાચો છે સાહેબ, નિભાડો એટલે બાળ બચ્ચા, 3 દીકરા અને 3 દીકરીઓની માથે 6 પહોળાને લઈ અને શાંતાબેન પોતાની ગરીબાઈમાં જીવન જીવે છે. પણ ક્યારેક શાંતાબેન અણહલા બની જાય ને ત્યારે સગનભાઈ એમ કે ગાંડી થામા, આમ જો હું દુબળો છું પણ ચોટીલાના ડુંગર ઉપર 2 મુખે બેઠીને મારી ચામુંડા દુબળી નથી. કોઈ દી હોશિયાળી ન થાય, કારણ હું દુબળો છું, મારું ઘર દુબળું છે, પણ મારા બાપની દેવી મારી જોટાણીયાની કરમ ભાગલે બેઠેલી ચોટીલાના ડુંગરે મારી સોમલા ખાતરની ચામુંડા દુબળી નથી, એની માથે ભરોહો રાખ. જેને દાંત આપ્યા છે ને એ મારી ચામુંડા ચાવવાનું આપી રહી છે. પણ શાંતાબેન એમ કે હે સ્વામિનાથ, આ 6 પહોળા તમે એક કમાવા વાળા, આ ક્યાંથી ભેગું થાય છે? ત્યારે સગન બાપા એમ કે ગાંડી, મારી ચામુંડા ભૂખ્યા જગાડ છે, કોઈથી ભૂખ્યા હોવા નહીં. અને સાહેબ જેને વિસી કહીડે એને વેદનાની ખબર હોય, ગુમડું થાય એને પીડાની ખબર હોય, પાટાનો બાંધનારો એની પીડાને ન જાણી શકે સાહેબ. પણ 2 માણસ પોતાના 3 દીકરા અને 3 દીકરીઓને લઈ અને પોતાની ગરીબાઈની માલપા જીવન જીવે. પણ કોઈ સગાવાળા ઘરે આવે ને તો સાહેબ ઘરની માલપા શાંતાબેન ખબર નથી પડવા દેતા, શેક નથી સાહેબ.
આવી રીતે પોતાના જીવન ગુજારો કરે, પણ કર્મ છે ને સાહેબ, કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજાર પછી આખર વેળાએ આડા પર. એક દી, બે દી, 3 દી, અઠવાડિયું, 15 દી, મહિનો, આમ કરતા કરતા વર્ષો માથે મંડ્યા, વર્ષો વીતવા. પોતાનો નિભાડો થોડો થોડો પાક્યો એટલે બાળ બચ્ચા યુવાન થયા છે. મોટા દીકરા રાજુભાઈ, વિપુલભાઈ અને પ્રકાશભાઈ, દીકરીઓ તો પારકા ઘરની અમાનત છે સાહેબ. પણ જેથી સાપરની ધરતીએ જેમ જાગારો દીધો હોય ને સાહેબ, એમ એક દી આ પહોળાવે ગરવી ગુજરાત કહેતા અમદાવાદનો માર્ગ લીધો સાહેબ. અહીંથી જઈએ અને કઈક મહેનત કરશું, કઈક તનતોડ મહેનત કરી પરસેવો પાડીએ ને તો કુદરત કોઈ દી ભૂખ્યા નહીં ને વાડે. ભગવતી ચામુંડ ને કઈક વાત રાખવી છે સાહેબ. રાજુભાઈ ના પીડા હાથ થયા સાહેબ, પણ ગરીબ હોય ને સાહેબ, કહેવતમાં કીધું છે કે બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ ન ઠરે સાહેબ. ગરીબ હોય ને, દુઃખી હોય, એની માથે દુઃખ જ હોય સાહેબ. આમાં ઘણા એવા બેઠા છે કે જે દુઃખમાંથી પસાર થયા હોય. અને અત્યારનો યુગ તો બહુ સારો છે સાહેબ. કદાચ તમારા દીકરાને એમ કહો 2 લાખની જરૂર છે તો એમ કહી દે પપ્પા સવારે આવી જાય છે. અત્યારનો યુગ બહુ સારો છે. પણ એમણે માથે ટોપી મેકીને આવ્યા હતા ને, આ યુગ પલટાઈ ગયો, પણ હજી એને પહેરવેશ, એને પોતાના પહેરવેશને નથી એને ભૂલ્યો કે હું શું હતો. હે, આજ 1000 હાથ વાળીએ કદાચ મારા પહોળાને ખોબે ને થોબે આપ્યું છે, એ મારા પહોળાને મુબારક. પણ મને મારી જિંદગી મારી મોજ ફકીરીમાં જીવી લેવા દે. હા, આમાં આપણને કોઈ ન કહી શકે કે આવડો આ મલકનો હોય છે, પણ એ સાહેબ હજારો માણા વચ્ચે નીકળે ને તો એને માણા કહી દે કે આ પંચાળનો માણસ છે, આ કાઠિયાવાડનો છે કે આ સોરઠનો છે. એમ અહીં હમણાં આવ્યા ને, આટલી માણસ મેદલી એમ કહી કે ભાઈ આ સોરઠી છે. પણ જેથી રાજુભાઈ ના લગ્ન થયા સાહેબ, ખાનદાન ખોયડાની દીકરી ગીતાબેન સોરીના મંગળ ચાર ફેરા ફરી અને મારી જોટાણીયાની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડાના થડે મોડીઓ મીંડોળ ઉતાર્યા સાહેબ. તેથી આ માણાની ગરીબાઈ હતી સાહેબ. ટકનું લાવે ને ટકનું ન હોય, ટકનું લાવે ને ટકનું ન હોય સાહેબ. તેથી એ ખાનદાન ખોયડાની દીકરી ગીતાબેને કોઈ દી આ ધણીને એટલું નતું કીધું કે આ ઘરમાં શેક નથી એમ. શું કામ? પતિના દુઃખે દુઃખી ને પતિના સુખે સુખી, આને પત્ની કહેવાય છે. આ સંસારી રથ રહ્યો ને, આના 2 પૈડા હરખા હોય તમને જિંદગી જીવવાની મજા આવે છે. 2 પૈડા નર નારી 2 હરખા હોય ને તો પછી દેવીઓને ગોતવા આપણે ન જવું પડે, દેવીઓ આપણને ગોતતી આવે સાહેબ. આ ડાયરેક્ટ એમના 3 માળનું નથી થઈ ગયું. પેલા તો આ પરિવાર બાપુનગર ની માલ પર ભાડાના મકાનમાં રહેતા હતા સાહેબ. પણ એને ભરોહો હતો, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી મારા બાપની દેવી ચામુંડા આપણી સામે જોઈ છે. બાપ
સરકાર, જોટાણીયાની સરકાર, મારી દુબળી વેળાની દેવી, પોતે ક્યારેક તક પણ ચૂકી ગયેલો માણસ છે સાહેબ. મને વાત કરી હતી રાજુભાઈ, મને કે પ્રવીણભાઈ ક્યારેક અમે તક ચૂકી ગયા હતા, પણ મેં કીધું ને ખાનદાન ખોયડાની દીકરી હોય ને સાહેબ, પુત્રના પગ પારણે અને વહુના પગ બારણે સાહેબ. ગીતાબેને કોઈ દી ઘર બાર દુઃખ છે સુખ છે એની વાત ને કોઈ દી ઘરના ઉમરા બહાર નથી જવા દીધી, પણ આમ કરતા કરતા જેના આંગણે સાહેબ એક વહુ હોય ને, એક વહુ જેના ઘરમાં, અને એને જયારે સારા દિવસો ચડતા થાય ને ત્યારે આખો ઘર આનંદમય બની જાય. શું કામ? કાલે અમારા ઘરે નાનું પહોળું આવશે, પગલીનું પાડનાર આવશે, અમારી વસ્તી વધશે સાહેબ. મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મેરી માં, જનનીની જોડ સખી નહીં પણ. જેથી ગીતાબેન ને સારા દિવસો જવા માંડ્યા ને, સગન બાપા અને એમના ધર્મપત્ની શાંતાબેન બે માણસ આનંદમાં આવી ગયા. સાંભળ્યું આપણા રાજુના ઘરના ને સારા દિવસો જાય છે. ઓહો, તેથી સગન બાપાએ કીધું કે એ મારી ચોટીલાના ડુંગરા વાળી જોજે હો, મારી અમે દુબળા થઈ, પણ એ મારા બાપની દેવી ચામુંડા તું દુબળી નો થાતી હોમાં. સાહેબ બે માણસ આનંદમાં આવી ગયા. અને સાહેબ દુનિયામાં કીધું ને રૂપિયા કરતા વ્યાજ વાલું હોય સાહેબ. હે બધાય માણસને મૂડી કરતા વ્યાજ વાલું હોય. શાંતાબેન ને સગન બાપા બે આનંદમાં આવી ગયા. પણ મેં કીધું ને કે બાળોતિયાના વળેલા હોય ઠાઠડીએ નો ઠરે. મહિનો, 2 મહિના, 4 મહિના, 5 મહિના, 7 મહિના, 8, 9 મહિને રાજુભાઈના ધર્મપત્ની ગીતાબેનના કુકેરી દીકરીનો જન્મ થયો. પણ સાહેબ ગરીબ હોય ને, ગરીબની વાડીએ છીંડા બહુ ઝાઝા હોય. મારા ત્રિલોકના નાથે આમ દીકરી દીધી ને પાછી આમ લઈ લીધી સાહેબ. ઘરની માલપા કોઈના મોઢાની માથે નૂર નો રહ્યો. પણ સાહેબ જેનો ખોળો ખાલી થઈ ગયો ને, જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગયો સાહેબ. પણ તેથી સાહેબ આ ગરીબ માણાની એની હિંમત નથી હારી. શું કામ? કે આજ લીધી છે ને, કાલે મારા બાપની ચામુંડા મને કાંઈક બીજું આપે. વાત કરતા વાર લાગે, સમયને જતા વાર નો હોય. 1.5 મહિનો થઈ ગયો. માતાજી ચામુંડાના પાછા ધૂપ ને દીવા ચાલુ કરી દીધા.
પણ સાહેબ 12 મહિના માથે બીજું 1 વર્ષ કઈ સારા દિવસો નો આવ્યા એટલે ગીતાબેન ને લઈ અને સારી સારી હોસ્પિટલની માલમાં રિપોર્ટ મીંડા થવા છે. પણ જ્યાં જ્યાં હોસ્પિટલના રિપોર્ટ થાય ત્યાં ડોક્ટરો એમ કે રાજુભાઈ આની મારી પાસે તમે રૂપિયા હવે ખોટા ખર્ચશો નહીં, કારણ કે આ બાઈ ને દીકરી કે દીકરો કઈ સંતાનની હવે પ્રાપ્તિ થાય એમ નથી. સાહેબ ડોક્ટરના રિપોર્ટો ઘરની માલપા ભેગા કરીને થાકી ગયા. છેલ્લે રાજુભાઈ વિચાર કર્યો કે આ દુનિયાના ડોક્ટરો ના પાડે ને, પણ મારો મોટો ડોક્ટર તો ચોટીલાના ડુંગર માથે બેઠી છે સાહેબ. આ રૂપિયા વાળાના કેસ કદાચ કોર્ટમાં સુપ્રીમ કે હાઈકોર્ટ સુધી વ્યા જાય, પણ આ ગરીબડે તેથી એટલું કીધું કે મારા દુબળાનો કેસ તો હવે મારી ચામુંડની કોર્ટમાં હોય. જોટાણિયાની જોગણી મારી રાખ ભિખારી માણાની દેવી દેવી દેવી. છેલ્લે પોતાની સુરતા પોતાની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડાની સામે લાગી ગઈ છે. પોતાના પરિવારને વાત કરી અને તેથી રાજુભાઈએ ચોટીલાનો માર્ગ લીધો છે. પણ ક્યાં જાય? મારી કાળિયા ભીલની કમાણીની દેવી, મારી સોમલા ખાચરના ભાલાની ચામુંડા. એ સાહેબ જ્યાં ભૂખના ડુંગરની માથે 2 મુખે મારી ચામુંડા બેઠી છે ને, મારી ચામુંડના ચોટીલાના ડુંગરાના પગથિયા ચડ્યો હો સાહેબ માણસ. અને મારી વીસ ભુજાળી ભગવતી ચામુંડાની સામે પદ્માસન લગાવી અને તેથી એકલો માણસ બેહી ગયો સાહેબ. તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા તુહી ચામુંડા. પણ સાહેબ માની મૂર્તિની સામે નજર રહી ગઈ છે ને આંખની માલિપાથી દડ 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 આહુડાની ધાર થઈ ગઈ. ઈ ચોટીલાના દેવળની માલપા આ રાજુભાઈએ માં ચામુંડની સામે નજર કરીને એટલું કીધું કે મારા દુબળા માણાની દેવ મારી તારી પાસે મેં રૂપિયા હીરા જવેરાત માણેક મોતી બંગલા 4 વ્હીલ ગાડીઓ કોઈ દી નથી મારી. અમદાવાદના સારા સારા સર્જન ડોક્ટરો રિપોર્ટ કરીને થાકી ગયા. ડોક્ટરો એમ કે
કે દીકરી દીકરો તારા નસીબમાં હવે કાંઈ નથી. ડોક્ટરો થાકી ગયા, પણ એ મારી જોટાણીયાની ચામુંડા મારી દુનિયા થાકી જાય, પણ મને ભરોસો છે કે મારા બાપની દેવી ચામુંડા તું નહીં થાકી હોય. મારી કદાચ વિધાતાએ મારા લેખમાં લખ્યું હોય, નસીબમાં કે ન લખ્યું હોય, પણ મને ભરોસો છે કે મેં જેથી મારી ચામુંડા હાથમાં કલમ લે ને તેથી વિધાતાના લેખમાં મેઘ મારા બાપની ચામુંડા મારી દે છે. પણ એમાં તારી સામે હું કોઈ મોટી માનતા નથી કરતો કે માંડવા કરીશ કે ગામ ધુમાડા બંધ જમાડીશ. મારી તારી યારે હું એક વચને બંધાવું છું. મારા આંગણે દીકરી દીકરો જે મારા ભાગમાં હોય તું મને દે ને. મારી તારા નામની એક ધજા લઈ અને ઠેઠ અમદાવાદ થી પગપાળા હાલીને મારી ચામુંડા મારું જે કઈ નાનું પહોળું છે ને એને પગે લગાડવા તારા ચોટીલાના ડુંગરા સુધી આવીશ. બસ મારી હું દુબળો માણા આટલી તને દલીલ કરું છું. અને સાહેબ નાભીમાંથી પોકાર કરો ને એટલે માં સાંભળે સાંભળે ને સાંભળે. રાજુભાઈ માં ભગવતી ચામુંડા પાસે આટલી બાધા આટલી બાંધતા લઈ અને પાછા માં ચામુંડની સામે માથું નમાવી ત્યાંથી અમદાવાદ સામે હાલી નીકળ્યા છે. પણ મેઘલી રાતનો ગજરો બન્યો, રાતના 12-1 ટકોર થયો સાહેબ. આજે પણ સંધ્યા આરતી થઈ જાય પછી ચોટીલા ડુંગર ઉપર કોઈ રહેતું નથી સાહેબ. રાતના 12:01 સમય બન્યો ને સાહેબ, મારી ચોટીલા પ્રંગણાની ચામુંડાએ ડુંગર ઉપરથી અમદાવાદની સામે મીટ માંડી હોય સાહેબ. કે આજ મારો મને કઈ ગયો છે ને, જો વિધાતાના લેખમાં હવે મેઘ નો મારું ને તો હું જોટાણીયાની ચામુંડા. માં ભગવતી ચામુંડાએ 12-1 સમયે ડુંગર ઉપરથી એક ગરીબના ઘર સામે નજર કરી સાહેબ, અને જમણી ભુજા ઊંચી કરીને માલપાથી દીવાની જોજ નીકળી સાહેબ. દુનિયા નો પાડે, પણ ત્યાંથી દીવાની જોજ એક ગરીબના આંગણાની માલપા રાતના 1 વાગે મારા સગન બાપાનો પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. કોઈને ખબર નથી ઘટના શું બને છે. તેથી માં ચામુંડાના જમણા હાથની માલપાથી દીવાની જોત નીકળી અને ગીતાબેન નિંદ્રાને આધીન બન્યા હતા. પોતાના ઉદર કહેતા પેટની માલપા આવી અને મારી ચામુંડાની જોત હમાઈ ગઈ છે. એક દી, 2 દી, 15 દી, અઠવાડિયું, મહિનો પરિવારની માલપા પોતાના સાસુમાને વાત કરી, બા મુંજાશો નહીં હો, મારે સારા દિવસો જાય. તેથી શાંતાબેનની આંખની માલપા હરખના આહુડા મની ગયા પડવા સાહેબ. પછી બીજી વાત, પોતાનું જેનું માથાનું સતર કહેવાય રાજુભાઈના કાને વાત ગઈ. તેથી સાહેબ એના ઘરની માલપા જે નાના એવા ગોખલો હોય છે, ફોટો હોય છે, માં ચામુંડની સામે એક પગ્યા માણાએ ઉભા રહીને કીધું કે એ દુબળાની દેવ માડી, મને એમ હતું બસ હવે નસીબ મારા ફૂટી ગયા, પણ મારા નસીબને ઠીકડા તો મારા બાપની ચામુંડા.
તેથી એક પગે ઉભા રહી અને માં ચામુંડની સામે માણસ ખૂબ રોઈ લીધું છે. રાજુભાઈ જેથી રોવા બેઠા ને તેથી ગીતાબેને ખંભે હાથ મેકીને કીધું ગાંડા થાવમાં રોતા તો એમે બાયું રૂડી લાગીએ, તમે દાઢી મૂછના ધણી ઉઠીને રોવો છો. તેથી આને એટલું કીધું, સાહેબ મને રોણું એનું આવે છે કે આજ અમદાવાદના ડોક્ટરો હારી ગયા ને મારી ચામુંડા જીતી ગઈ. બે મહિના, 3 મહિના, 4 મહિના આમ કરતા કરતા 9 મહિના માથે 13 દિવસના વાણા વાયા છે. ગીતાબેન ને પશુતીની વેદના કહેતા પંડની માનપા પીડા પ્રગટ થઈ. પણ એક વાર તો હતું એ હારી બેઠા હતા ને સાહેબ, જેથી ડિલિવરી પશુતીનો સમય હતો ને તેથી માં ચામુંડની સામે પાછો એક પગ્યા માણા ઉભો રહીને કીધું, જોજે ઓમાં માડી મને ભરોસો છે કે મારી દેવ જો હમા આથી છે ને તો એને ખોટે નહીં આવે ને કઈ ખમીએ નહીં આવે. અને તેથી સાહેબ જેને જેને મારી ચામુંડાઈ દીધા ને, કાળિયા ભીલનું નામ જોવો સાહેબ, દુનિયામાં ડંકા વાગે હે. અને તેથી ફોટામાં બેઠી બેઠી રાજુભાઈ ની સામે જોઈને મારી ચામુંડા કહેતી કે રાજિયા રાજિયા અણહલો નો બનીશ, દુનિયામાં હું દેવ દેવા બેહું ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને મારા લખેલા અક્ષરની માલપા જો કોઈ લીટો મારે ને તો હું જોડાણીયાની ચામુંડા નો હોય, ચામુંડા નો હોય. વાત કરતા વાર લાગે. ગીતાબેને પોતાના ઉદરની માલપાથી એક કુમળા ફૂલ જેવા બાળકનો દીકરાનો જન્મ આપ્યો છે. દીકરો જન્મો છે એ વાત જેથી આના કાને પડી ને સાહેબ, તેથી સાહેબ ગરીબ છે ને સાહેબ, આના કાને વાત પડી દીકરો નાનો થયો, દીકરાનો જન્મ થયો છે. દોડીને પાછા ઈ ચામુંડના ફોટા સામે જઈ અને માની સામે દંડવત પ્રણામ કરીને એટલું કીધું, માં હું તને કયા રૂપે બિરદાવું, માડી તારા કેવા ગુણ ગાવ, તે આજ મારા ભવો ભવની ભૂખને ભાંગી નાખી. માં પણ સાહેબ દીકરાને નવારી ધોવારી અને જનેતાના પડખાની મારે પાસે
ગીતાબેને પોતાના પહોળા બાળકનું મોઢું જો એની આંખમાં હરખના આંહોડા એને ખાટલામાં હુતા હુતા એટલું કીધું કે "એ મારી ચામુંડા માડી માડી મને આજ ખબર પડી કે વિધાતા કદાચ વેરણ બને ને પણ જેની માથે પોતાની ઈષ્ટદેવ કુળની દેવીનો હાથ હોય ને સાહેબ પછી વિધાતા શેટી રહેશે પણ પોતાના પરિવાર હગા વાલા બધાએ રાજુભાઈ બધાને ફોન આ દુનિયા છે સાહેબ જાણ કરી દીધી બધાએ હરખ ઘેલા બની ગયા આનંદમાં આવી ગયા આમ કરતા 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અને 6 દિવસે મારી દેવ ચામુંડના દીધેલા દીકરાનું નામ મયુર એવું નામ પાડ્યું છે દીકરો રાતે નો વધે એટલો દિવસે વધે દિવસે નો વધે એટલો રાતે વધે અને ક્યારેક આ બે માણા નિંદ્રાને હાથીને બની ગયા ને જો બાળક રોવે ને તો એના હાલા ગાવા તો મારી જોટાણિયાની ચામુંડા આવે છે જેમાં જેમાં જે તને પણ આમ કરતા કરતા 1.5 મહિનો પૂરો થયો એટલે આ માણસની બોલી હતી ચોટીલાના ડુંગર ઉપર માડી તો દીકરી દીકરો જે મને દે 1.5 મહિનાનું બાળક થાય ને હાથમાં ધજા તારા નામની લઈ અને દુનિયા ભાળે ને એમ પગપાળા હાલીને ચોટીલાના ડુંગરે મારા પહોળાને પગે લગાડવા માટે આવીશ દીકરો 1.5 મહિનાનો થયો માની ધજા લીધી અને અમદાવાદની માલપાથી તેથી આંગણેથી જેને ડગલા માંડ્યા સાહેબ ચોટીલા સામે શું કામ કે આજ દુનિયાની હાર થઈ છે ને મારી ચામુંડની જીત થઈ છે સાહેબ અમદાવાદની માલપાથી હાલી નીકળ્યા ધીમે 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 આજનું જે આપણું બાવળા રહ્યું બાવળા જાતા સંધ્યા ટાણું થઈ ગયું મેઘલી અંધારી રાત મળી બાવળા પોતાના આત્માને ગમે એવી પવિત્ર જગ્યાએ એને જ્યાં ભાળી છે નિંદ્રાને આધીન બની ગયા દિવસ ઉગ્યો એટલે ત્યાંથી પાછા હાલી નીકળ્યા બીજી રાત આજનું બગોદરા ન્યાય રાતવાસો કરી અને ધીમે 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 ડગલા માંડ્યા સાહેબ પણ ગુજરાતની ધરતીને છોડી અને ઝાલાવાડનું જેને નાકું કહેવાય સાહેબ આજનું જેને લીમડી કહેવાય એ ઝાલાવાડનું નાકું કહેવાય ઝાલાવાડની ધરતી માથે જૂની ઝાલાવાડ એ ધરતીની માથે જેને ડગલા માંડ્યા પણ આજનું જે વસ્તડી જે અમારી હામા કાંઠા વાળી મેલડી બેઠી છે સાહેબ આજ જેના થકી રાજુભાઈ ભુવા જે ઉજળા છે ને સાહેબ 4 વ્હીલમાં ફેરવે ને એ મેલડી ની આને ઓળખાય ને નથી મેલડી કોને કહેવાય છે પણ એ વસ્તડીનું જ્યાં પાટિયું પડે ત્યાં ગેબીનાથ હોટલ આજે પણ મોજૂદ છે સાહેબ એ ગેબીનાથ હોટલે પહોંચ્યા ત્યાં અંધારી મેઘલી રાત મળી ગઈ કોઈ માણસ જો તમને ધોલ મારી નીકળી જાય તોય ન દેખાય આવી રાત મળી ને પાટિયું વટાવી ને એક લીમડાનું વૃક્ષ ઘટાટોપ જોયું એટલે માણસને એમ થયું કે આજની રાત હવે અહીં રોકાઈ જાવ પણ ત્યાં આગળ બોર્ડ મારેલું સામા કાંઠા વાળા મેલડી તરફ જવાનો રસ્તો અને નામ તો સાંભળ્યું તું રાજુભાઈ પણ મા ભગવતી ચામુંડનું નામ લઈ આસન નાખી અને દેહને લંબાવ્યો પણ માણા જલ્દી આમ હું તરત નીંદર ન આવે
જાગે છે આમ આકાશમાં નજર કરતો લીમડો દેખાય, બાકી મેઘલી અંધારી રાત કઈ હતું નહીં. તેથી પોતાની ઈષ્ટદેવ ચામુંડના જાપ કર્યા, પણ છેલ્લે સાહેબ આ દુબળા માણાની સુરતા મારી કાંઠાવાળી મેલડી સામે ગઈ, પણ એની મનમાં એટલો વર્તો કર્યો, એ મેલડી, એ મારી કાંઠાવાળી, મારી તું તો હેમુ ભુવાની દેવ છો. આજ દુનિયામાં તારા ડંકા વાગે પણ તું તો હેમુ ભુવાને વરેલી છો. હે મારી આજ તારા સીમાડામાં, તારા પાદરમાં, તારા ખોળામાં હું તો છું. બસ ખાલી મારું ધ્યાન રાખજે. આટલું કહી અને રાજુભાઈની આંખ બંધ થઈ ગઈ છે. સમય બન્યો મારી કાંઠાવાળી